કેસ સ્ટડી ડે 45। આજનો કેસ કંઈક એવો છે, મારો જે ગયો વિડીયો હતો ને એ પણ વિલના રિલેટેડ હતો કે ભાઈ નવી શરતની જમીનમાં વિલથી તબદીલી થાય, અને આજનો જે વિડીયો છે ને એ પણ એવો જ છે કે વિલ જ છે, વિલથી તબદીલી થાય છે, પણ આમાં ટ્રાન્ઝેક્શન એ રીતનું હોય છે કારણ કે કેવું છે, જ્યારે ગામડામાં હોય કે શહેરમાં હોય, જ્યારે પિતા વહીવટ કરતા હોય ત્યારે જલ્દી એમના દીકરાઓના નામે કોઈ પણ વસ્તુ કરતા ના હોય, એટલે હા એમને ખબર હોય કે ભાઈ મૃત્યુ પછી તો બધું દીકરાને જ આવવાનું છે। આવા સંજોગોમાં એ શું કરે, એમની જે મિલકતો એમની જે જમીનો હોય ને જમીનોનું વિલ કરી દે અને વિલ કરીને દીકરાને આપી દે, તો પછી એ દીકરો તો એ વખતે ખેડૂત તરીકે જાહેર જ ના થયો હોય, તો તમને પણ બધાને ખબર જ હશે કે ભાઈ જો બિન ખેડૂતને તમે વિલથી તબદીલી કરો તો એ શરત ભંગ કહેવાય। તો આવા કિસ્સામાં શું થઈ શકે, સેફટી શું, અને એ જે દીકરો છે એ લોકોએ જે વિલ કર્યું છે માન્ય છે કે નહીં, એ જેના ફાધરે કરી આપ્યું એ માન્ય છે કે નહીં, અને એમાં ભવિષ્યમાં શું તકલીફ આવી શકે છે, એનાથી બચવા માટે શું કરવું જોઈએ, આવી તમામ વિગત અને આખો કેસ સ્ટડીનો વિડીયો મારી યુટ્યુબની ચેનલ છે dv.kinjal patel, તેને તમે જોઈન કરી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો અને આખો વિડીયો પણ વિગતે જોઈ શકો છો। જય ભારત, જય જય ગરવી ગુજરાત।